એકેની જાગૃતિ નથી. જુઓ તો ખરા કે આવા ભ્રમિત થયેલા અંશો કે એને કોણ બહાર કાઢે કે હે પરમ ગુરુ તમે આવ્યા છો કે આ જગત વિશે કે પઠવે પુરુષ મહાન જ્ઞાનજીનું કરણ હંસ. આ હંસોને એના સ્વરૂપે કરો ને, હંસ ગતિ આપો, એને વિવેક આપો. હંસોને વિવેક હોય, બગલાને વિવેક ન હોય. ડેડકાને માછલીઓ નહીં ખાધા કરે. હંસ હોય એને ડેડકા ને માછલી ઉપર પ્રીત ન હોય. તો હાચું મોતી મળે ને તો એને ખાઈને એને પચાવી શકે. આ વાણી અચરજબાની અંશ પચાવી શકે, કઈ જીવ ન પચાવી શકે. આ હાચું મોતીની વાણી છે, પરમ ગુરુની સનાતન વાણી છે, શ્રેષ્ઠ વાણી છે. આ વાણી કોણ પચાવી શકે? કાનમાંથી ખાવાની છે, આ મુખમાંથી નથી ખાવાની. પેટમાં પચાવવાની આ વાણી નથી. એ મોતી પેટમાં પચાવે છે રાજહંસ. અને જે હાચો અંશ છે એ હંસ ગતિ પ્રાપ્ત કરે ને તો એ પોતાની જાણની અંદર આ વાણીને પચાવે. આને પચાવવું પડે ને. આને પાચન ન થાય હરખું તો આપણે છે ઝાડા થઈ જાય, ડાયરિયા થઈ જાય. તો એને કીધું કે આ જે મારી વાણી એવી છે એને પાચન કરવાની શક્તિ, હે પરમ ગુરુદેવ આ હંસોને જાગૃત કરીને પચાવી શકે એવી શક્તિ આપજો.